ઇકબાલભાઈ, તમારી સાથે જે ઘટના બની છે સમગ્ર વિગત શું છે? ઘટનામાં એમ છે કે કાલે સિરોયા મધ્યે સૈયદ કાદરશાહના ઘરે પીજીવીસીએલ ના અધિકારીઓ અને સાથે પોલીસ અધિકારીઓ સાથે જઈ અને કોઈ પણ જાતનો વોરંટ અને કોઈ પણ જાતનો ઓર્ડર વિના એ લોકોના ઘરે જઈ અને છાનબીન કરવામાં આવી છે. ખરેખર અગાઉ પણ એવા કિસ્સાઓ થઈ ચૂક્યા છે. ત્યારે કાદરશાહ બાવાએ લડત આપી છે અને કોર્ટનો સ્ટે લઈ આવ્યા છે અને આ કોર્ટના સ્ટેનો જાણે એમ કે આ અનાદર કરી રહ્યા છે. ભારતની જે ન્યાયપાલિકા છે તેનો પણ જે અધિકારી ઉચ્ચ અધિકારીઓ છે એ કોઈના કિસ્સારે આવી અને સૈયદ મુસ્લિમ સમાજના જે ધર્મગુરુ છે તેના ઉપર વારંવાર ટાર્ગેટ કરવાની કોશિશ થઈ રહી છે. અને આજે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જાણવા મળ્યું સાહેબ પાસે કે સાહેબ પાસે કોઈ પણ જાતનું તટસ્થ જવાબ નથી. એનામાં પણ અમે સાહેબને જયારે કીધું કે તમે તમારી પાસે શું ફક્ત એક જ વ્યક્તિ છે જે કાદરશાહ છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિ છે. માંડવી તાલુકામાં 42 કેસો છે. એવા લોકો પણ આજે જાહેરમાં ફરી રહ્યા છે. એના ઘરોમાં પણ આજે વીજળી છે અને ભારતના અંદર એવી જોગવાઈ પણ છે જેના ઘરે લાઇટ બિલ ન હોય, ઝૂંપડપટ્ટી હોય તેના ઉપર વીજળી આપવામાં આવે. એના બદલે આ લોકોએ માનવીય અભિગમતા નથી રાખતા. એના બદલે જ્યાં મીટર છે ત્યાં કાપવાનું પ્રોસેસ કરી રહ્યા છે. એ ખરેખર ના ચાલવું જોઈએ. એનામાં પણ આ લોકોએ કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ જોઈને નહીં પણ સામાજિક જ્ઞાતિ જોઈને ટાર્ગેટ કરવાનો કોશિશ કરી છે. તેના માટે આજે રોજે અખિલ કચ્છ સુન્ની તક સમિતિ અને દલિત સમાજના આગેવાનો સાથે મળી અને રજૂઆત કરી હતી. ભાઈ જે પણ હોય તમામ માટે સરખો હોવો જોઈએ. કાયદો જે છે તમામ માટે સરખો છે. ભારતીય બંધારણ તમામ માટે સરખો હોવો જોઈએ. એક કોઈ વ્યક્તિને જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવશે તો સુન્ની તક સમિતિ દ્વારા અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પણ લોકો કોઈના ઇશારે આવી અને આવી પ્રવૃત્તિ કરતા હશે તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.